તો હવે આપણે એમને વિદાય તો આપવી પડે ને. ખબર જ નથી પડતી કે આ વિસર્જન કેમ કરવાનું. વિસર્જન શ્રદ્ધાના નવનિર્માણ માટે કરવામાં આવે છે. પણ જો ને ખબર જ ના પડી કે આટલો સમય આટલી જલ્દી કેવી રીતે વીતી ગયો. એ જ તો ખુશીની વાત છે દીદી. અને એટલા માટે જ હવે આપણે માતાજીને પ્રાર્થના કરીએ. હે દશામાં, તમે અમારા ઘરમાં પધાર્યા, અમારા પર કૃપા કરી, અમારું રક્ષણ કર્યું, અમને આશીર્વાદ આપ્યા, અને હવે અમારી તમને હૃદયપૂર્વક નમ્ર વિનંતી છે કે તમે પાછા તમારા લોકમાં વિરાજો અને ત્યાંથી વારંવાર અમારું કલ્યાણ કરતા રહો. જય દશામાં. તારી વાત સાચી છે. કાલે હું અને ધ્વનિત જઈને વિસર્જન કરી આવીશ. એટલે તમે બંને એકલા જશો વિસર્જન માટે? મને સાથે નહીં લઈ જાઓ? તું પણ સાથે આવજે. ચોક્કસ. નવા રંગો ભરશે, નવી આશાઓ જન્માવશે. આ માત્ર મારા માટે જ નથી ઈચ્છતી. તને એકવાર સમજાય તો પણ સમજતી નથી. તને આ વાત રમત લાગે છે? વનિત, તું એકવાર અપ્રોચ તો કરી જો. એકવાર મારા વિચાર ઉપર વિચાર તો કરી જો. કદાચ તને મારો વિચાર સાચો લાગવા લાગે. ઓકે ચલ માની તારી વાત. ધારો કે આપણે તારી વાત માનીએ પણ છીએ, પણ ટ્રીટમેન્ટ માટે છોકરી ક્યાંથી લાવીશ? સરોગેસી માટે સરોગેટ મધર પણ જોઈએ સરગમ. હા તો આપણે શોધીશું ને. શોધીશું, મળી જશે. વાહ સરગમ, એવી છોકરી ક્યાંથી મળશે જે આપણા બાળકને જન્મ આપશે? તું થોડું પ્રેક્ટિકલ તો વિચાર. એવી છોકરી તૈયાર જ નહીં થાય જે આપણે બાળકને જન્મ આપશે. વનિત, કોઈક તો રસ્તો હશે ને. આપણે પ્રયત્ન તો કરીએ, કોઈને કોઈ તો તૈયાર થઈ જ જશે. હું તૈયાર થઈશ. રૂપ, આ તારો વિષય નથી એટલે તું વચ્ચે ના આવીશ અને અમને એકલા મૂકી દે. ઘરમાં આશરો આપવાથી લઈને મને કામ આપવા સુધીમાં બધામાં તમે મારો સાથ આપ્યો છે દીદી. અને આજે જ્યારે તમારી જિંદગીનો કઠોર સમય છે ત્યારે હું તમારો સાથ ના આપું, તમને એકલા મૂકી દઉં? અને આમાં વાંધો શું છે? અરે રૂપ, આ કોઈ ઉપકાર વાળવાની ઘટના નથી. એટલે તું આમાં વચ્ચે ના આવીશ અને જા અહીંયાથી. દીદી, હું એવી કોઈ જ ભાવનાથી નથી કહેતી. તમે આને મારો પ્રેમ સમજો, કોઈ ઋણ કે ઉપકાર નહીં. અરે જે વાત શક્ય જ નથી એના પર ડિસ્કસ શું કરવાનું? શું આ મેં સાંભળ્યું એ સાચું છે? રજા આંટી, એમાં જો આ સાચું હશે તો બહુ જ ખરાબ થશે ધ્વનિત. મારે મોટી બા સાથે આની વાત કરવી જ પડશે. ચાલ, અરે ચાલ મોટી બા, ચાલ. કાકી છોડો. અરે ચાલ કાકી છોડો. મોટી બા, મોટી બા. શું થયું? શું થયું લજ્જા બહુ? મોટી બા જુઓ, તમારા ઘરમાં શું ખીચડી રંધાઈ રહી છે એ જુઓ. થયું છે શું લજ્જા બહુ? મોટી બા, સરગમ તો માં બની શકે એમ છે નહીં, એટલે સરોગેટ મધર શોધે છે. અને રૂપ કે છે કે સરગમ અને ધ્વનિતના બાળકને જન્મ આપશે, સરોગેટ મધર બનશે. એટલે શું આપણા ઘરનું બાળક કોઈ બીજાના ગર્ભથી જન્મ લેશે? સરગમ, લજ્જા બહુ શું કહી રહ્યા છે? મોટી બા, એવી ખાલી વાત છે, કશું જ ફાઇનલ નથી થયું. હા લજ્જા આંટી,
ખાલી ખાલી રાઈનો પહાડ ના બનાવો. હું રાઈનો પહાડ કરું છું? હું રાઈનો પહાડ કરું છું? અરે હું ખોટું શું બોલું છું? સરગમ, ધ્વનિતના સમ ખાઈને મને કહેતો કે હું સાચું કહું છું કે નહીં? હા, તમારી વાત સાચી છે, પણ તમે જેમ કહો છો એમ નથી. સરગમના મનમાં એક વિચાર આવ્યો, એને મને કહ્યો, પણ લજ્જા આંટી જેમ કહે છે એમ નથી. મોટી બા, હજી તો વાત થઈ છે. કાલે ઉઠીને બધું નક્કી થઈ જશે અને આવનાર દિવસોમાં આ રૂપ ગર્ભ ધારણ કરી લેશે. આ બધાએ પહેલેથી બધું નક્કી કરીને જ રાખ્યું છે મોટી બા. હું સાચું કહું છું મોટી બા, આ રૂપ ધ્વનિત અને સરગમના બાળકને જન્મ આપવા માંગે છે, સરોગેટ મધર બનવા માંગે છે. મોટી બા, તમે જ વિચાર કરી જો, આપણે બધા શું એટલા બધા એડવાન્સ થઈ ગયા છીએ કે આપણા કુળનું વારસ કોઈ બીજાના પેટે જન્મ લે? તમાશો નહીં કરો લજ્જા બહુ. એમાં જીવન બનશે, બગડશે ક્યાંથી? અરે પણ સમાજ, લોકો આ બધાને શું જવાબ આપીશ? મોટી બા, બધા સંબંધ માત્ર નામથી, પરિવારથી કે સમાજ વ્યવસ્થાથી નથી બંધાતા. સંબંધ પ્રેમથી બંધાય છે. અને રહી વાત સમાજની, તો જ્યારે મારા બાપુએ ગળે ફાંસો ખાધો ત્યારે આ સમાજ ક્યાં હતો? મારી દીદીની લાશ રસ્તે રજડતી હતી ત્યારે આ સમાજ જોવા નહોતો આવ્યો. જ્યારે મારી માં ગુમ થઈ ગઈ અને હું સાવ નિરાધાર થઈ ગઈ ત્યારે પણ આ સમાજ જોવા નહોતો આવ્યો. મોટી બા, આ સમાજના મોઢા પર તાળું હતું. હા, તો ભલું થજો કે મારો પગ આ ઘરમાં પડ્યો અને મને સરગમ દીદી મળ્યા. નહીં તો પેલા ગુંડાઓએ મને આજે વેચી નાખી હોત ત્યારે પણ આ સમાજને કોઈ ફરક ના પડતો. મોટી બા, તમે જ કહો મોટી બા, મને શું કામ આ સમાજથી ફરક પડવો જોઈએ? અને એમ પણ મારો સરગમ દીદી સાથેનો સંબંધ પ્રેમથી બંધાયેલો છે અને એટલા માટે જ હું આ કરવા માંગુ છું. રૂપ, અને પરિણામ વિશે તે ક્યારેય તર્ક કર્યો છે? હા, મેં બધા જ તર્ક વિતર્ક કરી લીધા છે. અને એટલે જ ના મને મારા ભૂતકાળનો ડર હતો કે ના મને મારા ભવિષ્યનો છે. તે તો વિચાર કરી લીધો. હવે સરગમે વિચારવાનું છે. સરગમ એ વ્યક્તિ છે જે પોતાની જાતને બાળીને જગતને ઉજાસ આપે. હવે એને જોવાનું છે કે એને તારો આ નિર્ણય સ્વીકાર્ય છે કે નહીં. સોરી. શું કહ્યું? સોરી. અરે, તું પણ તો કે સોરી. સરગમ, તને ખબર છે કે આટલી મોટી લડાઈ પછી પણ આપણે એકબીજાને માફ કેમ કરી દઈએ છીએ? કારણ કે બધા કરતા સૌથી વધારે જરૂરી આપણા માટે આપણો સંબંધ છે. સાચી વાત છે. આને જ તો સંબંધ કહેવાય ને, કે હું રિસાવું તો તું મને મનાવ અને તું રિસાય તો હું તને મનાવું. એમ પણ આપણી વચ્ચે ખાલી મતભેદ જ છે ને. હું માં બનવા ઈચ્છું છું અને તું ના પાડે છે, બાકી પ્રેમ તો અપાર છે. સરગમ, હું તને માં બનવાની ના નથી પાડતો. વાત માત્ર એટલી છે કે રૂપ સરોગેટ મધર બને એ શક્ય નથી. તને ખબર છે, રૂપ મારી પાસે આવી હતી. હા, અને મને કહ્યું, પણ હું તારી વાત સાથે સહેમત છું.
અને મેં એને પણ એ જ કહ્યું કે હું તારી વાત સાથે સહેમત છું. રૂપ એક ઇમોશનલ છોકરી છે અને એવી છોકરી આપણા માટે સરોગેટ મધર બને એનાથી વધારે સારું શું? પણ આપણે એનું જીવન ના બગાડી શકીએ. એને આપણા પર ભરોસો કર્યો છે તો આપણી જવાબદારી બને છે કે આપણે એનો ભરોસો ના તોડીએ. હા, રૂપ એના પર કરેલા ઉપકારને કારણે આવું કરવાનું કહે છે, પણ આ બહુ જ મોટો નિર્ણય છે. આ સંબંધ બહુ અજીબ છે. આનું પરિણામ ના હું જાણું છું ના તું જાણે છે. પણ બીજી બાજુ મને એવો પણ વિચાર આવે છે કે હું આપણું બાળક ઈચ્છું છું અને એના માટે કદાચ રૂપથી સારી વ્યક્તિ બીજી કોઈ નહીં મળે. સરગમ, તો એ દિશામાં વિચારવાનું બંધ કર. તને ખબર છે કે આપણે બંને એકબીજા માટે પૂરતા છીએ અને એની કિંમત ન તારે ચૂકવવાની છે ન રૂપે.